વળાય હું સનના વાજાનીમાં મેરી શુમરાની માતા બોલતી સુલી ભાઈ જા દુનિયાનું ખોયું છે પણ હું સધી બોલું એટલું બનાવવા વાળી છું ત્રણ દાડા થયા ગોડા અને બરોબર પરોટિયાની વેળાએ 8:30 ટાઈમે સવારમાં 8:30 9 ગાળામાં તાર ઘેર આવી ગઈ પણ ઘણી ઓળી સી ના હે ક્યાં મુજ માતા જાતો જાત તારા ઘેર હું ઓટો મારી ગઈ લે ભાઈ સભાવાળો એક ભાઈ આવી હતી ફરતી ફરતી ડોશી કે તો હાચી બાયડી કો તો હાચી પણ 3 દાડા થયા અને હવાનો ટાઈમ હતો ભાઈ આવી થોડી દેર ઊભી રહી તમે એના મોટાથી મોટું જોયું એણે તમારું મોટું જોયું અને ગળીમાં રસ્તે રસ્તે પાછી રવાના છે હે આ 3 દાડા પહેલની જ વાત છે ના બોલું મારું નામ માતા ને અને હજે 3 દાડા થાય ને એક ઓટો ફરી હું માતા મારવા આવ્યો તારા કણ જો કદાચ ટકડો હુકો ટકડો માગવાવું તો મોંજક જગતમાં માતા બોલું લે અને 3 દાડા બને તો કદાચ પોહેટવરની ડોશી થઈને તારા ઘેર ના ઓટો મારો તો મારું નામ જેરું નહીં લે ભાઈ પણ ઓળખજે ભાઈ ડોશી મળીને આવું અને સીધી ના હેડે વોકી હેડે તેમ મોંજક માતા છે અને દર્શન ના આલું તો કનું મારું નામ સતી નહીં લે જા કોઈ દાડું પડતી નહીં આવે મારા જીવના આશીષે મારા શરીરના આશીષે 6 મહિના કોશું જમી તારી મળી જાય તને જમી મળી જાય મંદિર બનાવ મળી જાય ધંધે પણ તારા લેર થઈ જાય અને 1.25 કરોડ રૂપિયા પ્રોફિટ બોલીશું ને 1.25 કરોડ રૂપિયા 7 મહિનામાં કાઢી આલું તેમ એક જગતમાં માતા બોલીને બનાવ્યું છે અને ચોથી બનાવું જે રીતે બનાવું એ તાર નથી જોવાનું મારે હું બોલીશું બનાવ્યા વળી રહેશું નહીં ભાઈ જા મજા 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 હાલ દીવો ભરે જા અને જે દાડે જગ્યા હાલે એ દાડે થાપના હાલજે હાલ કશું નહીં કરવું હાલ દીવો ભરે જા અને એવો કોલ રાખજે જગ્યા મારી ખેતરની પાસે મળે મને એ જગ્યામાં તારું બેઠકા લેવું તારે મંદિર કરવું અને બોલી સુન બનાવી ના હાલું તો મારું નામ જેરું નહીં લે ભાઈ हम जरूर चिया को अहमदाबाद पहली बार आया मारो भगवान कैसा आना 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 करता हूँ कारो वाली पशी आया पहला तावानु नक्की न तुक जाऊँ सम ना कौन पढ़तू ના કોણ પાડતું તો આવું પૂછું છું બોલ શું મોગવાયો કે જગતમાં જેરું છું લ્યા મોરાલની ગાદી એક જ એવી છે કનું કે પૂછ્યા વગર તમને ઉત્તર મળે કે તમે આ કામ માટે આ કાર્ય માટે ઓના માટે આવ્યા છો ભાઈ અને દુનિયાના માટે જો એટલે કેવું પડે કે આ ભુવાજી આ વખો છે થોડોક દોઢ જોઈ હાલજો અને હોય વેણ વધાવન દોઢની વાત નહીં વગર દોઢે વાતો કરવા વાળી માતા છું ભાઈ કેટલા વર્ષ થયા મેરેજ કર્યા 6 વર્ષ થયા દાડો સડ્યો જ નહીં 1 વાર નાથે ભાઈ ભાઈ मारो भगवान कैसा एंगेजमेंट लीगली लगन करे तमारी पसंद थी लगन करे समझ नहीं रहते भाई मारो भगवान बोलतो हशन जो दीकरानी भूख सन दीकरो आलो करो अन मारा आल्या फेर नहीं पड़ा अन बरोबर 13 महीना 20 दाड़ा था 13 महीना 20 दाड़ा रविवार नो टाइम हो आज रविवार से ई दाड़े 13 महीने 20 दाड़े पण रविवार हो अन बपोरनी 12 घड़िया जन्म ले तो एम मंजे मु मोरालनी माता मु बोली में आल्यू छे अन 13 महीना 20 दाड़े तारा घर दीकरो ना आलू तो मारू नाम सती नहीं ले
જા ગાદીએ બોલતી ઈશું બોલ્યાનું પ્રમાણ ન રાખું કનું મારું નામ જેરો ને જા 13 મહિને 20 દાડે તારા ઘર છોકરો આવશે મારા દેવના આશીષ છે પણ ચેક કરાવતો નહીં સોનોગ્રાફી કરાવતો નહીં રિપોર્ટ કઢાવતો નહીં હું આલુ એની મારા ઉપર વિશ્વાસ રાખે પછી તું જઈને સોનોગ્રાફી રિપોર્ટ કરાવવા દાહે તો મેળાવશે ને પણ 13 મહિને 20 દાડે બોલું ન બનાવું કનું મારું નામ જરૂરી લે મોડ આશીર્વાદ હાર હાચવી અને તિજોરી મૂકી દીજે ઓકાવા દે અને 2 અગરબત્તી રોજે કરજે ખાલી ચેક ન કરતો ને સોનોગ્રાફી ન કરાવતો રિપોર્ટ નહીં કરાવવાનો આશા રે કમ્પ્લીટ આશા રે હે અને મારા મુદ્દત આલી છે એમાં ફેર નહીં આવે 198 આલ્યા છે હે અને એમાં એવા ડોક્ટર ના પાડી દીધેલી બોલો ઈ સધીને ભરોસે રહો એટલે માતા પૂરું કરી આલે અને દુનિયામાં એક જ સધી માતા એવી છે કે દુનિયાનો ઓરતો માતા સમજે ચમ સમજે કે 33 કોટી દેવમાં સધી એક જ એવી માતા છે જે મોણાના કુખે અવતાર લીધો છે ખોડિયાલ જન્મી પણ નાગડી થઈ નહીં ચેહર જન્મી તો ડાયરેક્ટ કોડિયામાં પ્રગટ થઈ અને સધી એક જ એવી છે કે મોણાના પેટમાં મોણાના કુખમાં અવતાર લઈ અને જન્મ લીધેલો છે હજી 99% ખબર જ નહીં સધી કોણ છે અમીર કકુ અમીર શુમરા જે સંત મલકનો રાજા હતો અમીર શુમરો મુસલમાન હતો એને પરચો પૂરેલો છે મેહોણા પર જીલોસણ કરી ગોમ છે ગઢવીઓનું અને જીલોસણનો ગઢવી હતો એને માતા હિંગળાટની મોનતા રાશિ હતી હિંગળાટની બાધા રાશિ હતી અને બલુચિસ્તાન આપણે સંધની પારકર જે પાકિસ્તાનમાં આવ્યું બલુચિસ્તાન ઈ હિંગળાટ માતાનું મંદિર છે ત્યાંની મોનતા રાશિ હતી કે મારી દીકરો હાલ છે એટલે બીજ ભરતા દશમ બીજ પોચમ પૂનમ ભરતા માતાજી પ્રગટ થઈ અને કીધું કે ગઢવી માગે આલુ તું માગે આલુ અને માતાજી જોઈ અને ગઢવીનું મન બદલ્યું કે મારી દીકરો આવ્યો તો દીકરો લેવા પણ દીકરો જોતો ના હે તો કે મારી દીકરી જોવે તન જોઈને એટલે હવે છોડી જોવે છે તો કે દીકરી આલું કે મારી દીકરી તો હાલે પણ મોટી કરું ને પૈણીને હાર જાતી રે છું કોમ નહીં તો કે તું કેવા શું મોગે તો કે મારી વચન હાલ હું માગું એ હાલ છે તો કે હું માતા હિંગળાજ પ્રગટ થઈશું અને જાતો જાત હિંગળાજ તને એવું કહું છું તું માગશે હું તને હાલે જા મારું વરદાન છે તું માગશે હું હાલે તો કે મારી હાલે તો એવું હાલજે કે મારી તું થઈ જા મારી દીકરીને હું તારો બાપ છું એવું મને વચન હાલ એવા મને આશીર્વાદ હાલ એવું મને વરદાન હાલ કે માં તું મારા ઘેર અવતાર લે મારા ઘેર દીકરી થઈ જન્મે અને મને બાપ થવાનું સૌભાગ્ય મળે એવા વરદાન હાલ તારી ગળા જ બોલી કે તથાસ્તુ માં સુદ આઠમના દાડે તારા ઘેર દીકરી થઈને હું હિંગળા જ અવતાર લેવું અને મારા મોઢામાં લોખંડના દોત હોય તો એમ મોંજે કે મેં તારા ઘરે મેં હિંગળા જ અવતાર લીધો છે આ તન્ની સોની આલી અને માં સુદ આઠમના દાડે માતા હિંગળા લોઢાના દોત હંગાતે ગઢવીના ઘેર જન્મ લીધો અને લોઢાના દોત હતા એટલે નોમ વરુડી પડ્યું વરુડી નોમ પડ્યું ખોડિયાલના કહેવાથી લાલભાઈ સંધરના ઘેર પરચો પૂર્યો સંધિ લાલભાઈ સંધરના ઘેર પરચો પૂર્યો એટલે સધી નામ પડ્યું સંધના બેડા ઉપર બેઠી એટલે શિકોતર નામ પડ્યું અમીર સુમરાન પરચો પૂર્યો એટલે અમીર સુમરાની સધી નામ પડ્યું સંધના બેડા ઉપર બેઠી એટલે શિકોતર નામ પડ્યું અહીંયાથી રાજા વિક્રમ લઈ ગયો એટલે હરસિદ્ધિ નામ પડ્યું રાજપૂતો પૂજવાનું મળ્યા એટલે ભવાની નામ પડ્યું માતા એકની એક
માતા નોખી નહીં, માતા જ્વાલામુખી, જ્વાલામુખીમાંથી હિંગળાજ, હિંગળાજમાંથી વરુડી, વરુડીમાંથી સધી, સધીમાંથી સિગોતર, સિગોતરમાંથી હરસિદ્ધિ, હરસિદ્ધિમાંથી ભવાની, ભવાનીમાંથી રાગણી. આર્યા માતા સધી. એટલે ઓના પરચા અપરંપાર છે, કળિયુગની જાતો જાત માતા છે. જેમ કે મોણેના કુખે અવતાર લીધો એટલે ઓતરડાની વાત આજ માતા ઓભળી કે, અને ઓની તાકાત છે પૂરું કરવાની. ઓને આલતાય આવડે, લેતાય આવડે. અમીરાભાઈ પૂર્ણ હતું એટલા દાડા માતા હતી. જે દાડે અમીરાનું પુણ્ય ઘટ્યું એ દાડે માતા ભેળી રહીને ઓનું કામ કરી લીધેલું છે. એટલે પૂરું થાય. અને જે ટાઈમ બોલીશ એ ટાઈમમાં ફેર નહીં આવે, મારું વેણ છે ભાઈ. અને જેને જેને જે સમય આલ્યો છે સમય પ્રમાણે બન્યું છે. જા આશીર્વાદ બોલ. બે અગરબત્તી કર.